તો મહારાષ્ટ્રના નગરપાલિકાના ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને મહાયુતિ દ્વારા મહારાષ્ટ્રમાં ભવ્ય વિજયની ઉજવણી કરવામાં આવી। મહારાષ્ટ્રમાં ભાજપના વિજયને ડાંગ જિલ્લા ભાજપે વધાવી લીધી તો આહવા તેમજ વઘઈ ખાતે ભાજપ કાર્યકરોએ ફટાકડા ફોડી જશ્ન મનાવ્યો। આહવાના 4 રસ્તા ખાતે કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડીને અને મોઢું મીઠું કરીને ઉજવણી કરવામાં આવી। વઘઈ ખાતે જિલ્લા પ્રમુખ કિશોર ગાવિત અને કાર્યકરોએ જીતનો જશ્ન મનાવ્યો। આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા। આજે ડાંગ જિલ્લાની અંદર જે બીએમસી ને અંદર જે ભગવો લહેરાયો છે એના માટે ત્યાંના કાર્યકર્તા, ત્યાંના આગેવાનો અને બીએમસી ની અંદર જે ભારતીય જનતા પાર્ટી અને સહયોગી પક્ષો વતી જે બીએમસી ની અંદર આજે જે પરિણામ આવ્યું છે એ માટે આજે ડાંગ જિલ્લાની અંદર ફટાકડા ફોડીને ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। ખરેખર આ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો, અમિતભાઈ શાહ સાહેબનો, જેપી નડ્ડા સાહેબનો, આપણા રાષ્ટ્રીય પ્રમુખશ્રીનો અને મહારાષ્ટ્રના આપણા પ્રદેશ પ્રમુખશ્રી, આપણા મુખ્યમંત્રી શ્રી ફડણવીસ સાહેબ, આપણા અજીત પવાર સાહેબ, આપણા શિંદે સાહેબ અને ત્યાંના ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો અને ત્યાંના કાર્યકર્તાઓને અમે ગુજરાતના ડાંગ વતી અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ કે આજે જે બીએમસીની અંદર 227 જે સીટો છે એમાં આપણે સ્પષ્ટ બહુમતી મેળવીને આજે બોમ્બે બીએમસીની અંદર આ સ્પષ્ટ બહુમતી આપવા બદલ એમનો અમે આભાર માને છે। સાથે સાથે જે મહાનગરપાલિકાઓ જે છે એમાં પણ આપણે 29માંથી 23 જેટલી મહાનગરપાલિકાની અંદર પણ જે ભારતીય જનતા પાર્ટી અને સહયોગી પક્ષોએ જે શાસન લાવ્યું છે એ બદલ પણ કાર્યકર્તાઓનો અમે ખૂબ આભાર માને છે અને અભિનંદન પાઠવીએ છીએ।